વિદ્યાર્થી મિત્રો, ગઈકાલે આપણે ગ્રુપ થિયરી ભણવા માટે જે પ્રી રિક્વિઝિટની જરૂર હતી, એટલે કે ગ્રુપ થિયરી ભણતા પહેલાં શેની જરૂર પડે એ બધી વસ્તુ આપણે ભણી ગયા. ખાસ જરૂર પડતી હતી એક વાત કરીએ આપણે કે બાઇનરી ઓપરેશન કોને કહેવાય, આઈડેન્ટિટી કોને કહેવાય, ઇન્વર્સ કોને કહેવાય, આ બધી વસ્તુ આપણે જાણી ગયા છીએ. હવે આજે આપણે ગ્રુપ થિયરીની ડેફિનેશનની શરૂઆત કરીશું. ગ્રુપ થિયરી જો ભણવું હોય તો સૌથી પહેલાં આપણને જરૂર પડશે એક સેટની, એટલે કે સેટ. ધારો કે સેટને નામ આપીએ આપણે જી, એટલે કે જી જે છે એ કોઈ પણ નોન એમ્પ્ટી સેટ છે અને આ નોન એમ્પ્ટી સેટ ઉપર એક ઓપરેશન ડિફાઇન થયેલું હોવું જોઈએ, જે ઓપરેશન બાઇનરી ઓપરેશન હોવું જોઈએ અને એ બાઇનરી ઓપરેશનને આપણે કહીએ સ્ટાર. એટલે હવે જો આપણે એવું કહીએ ગ્રુપની ડેફિનેશન આપવા માટે કે લેટ સ્ટાર બી એ બાઇનરી ઓપરેશન defined on a non-empty set G which follows following conditions. અને ગ્રુપની વાત કરીએ છીએ એટલે કન્ડિશનને નામ આપીએ સૌથી પહેલું આપણે જી 1, એટલે કે પહેલા નંબરની કન્ડિશન. પહેલા નંબરની કન્ડિશન એ છે કે ફોર એવરી એ બી સી બિલોંગિંગ ટુ જી, એ સ્ટાર બી સ્ટાર સી, એટલે કે એ ઓપરેશન બી ઓપરેશન સી ઇઝ ઇક્વલ ટુ એ સ્ટાર બી સ્ટાર સી. અહીંયા જોઈ શકીએ છીએ આપણે કે એ બી સી ત્રણેયનો ક્રમ સરખો જ છે, પણ અહીંયા જે છે એસોસિએશન એ બી અને સીનું છે, જ્યારે અહીંયા જે એસોસિએશન છે એ એ અને બીનું છે. તો આ જે પ્રોપર્ટી છે એ પ્રોપર્ટીને કહીશું આપણે એસોસિએટિવિટી. એટલે આ જે કન્ડિશન છે એ એસોસિએટિવિટી કન્ડિશન છે. એટલે કે જી એ નોન એમ્પ્ટી સેટ હોય, એમાં સ્ટાર એ બાઇનરી ઓપરેશન હોય અને આ બાઇનરી ઓપરેશન એસોસિએટિવિટી પ્રોપર્ટીનું પાલન કરતું હોય. કન્ડિશન નંબર 2, જે સેટ જી છે એ જીની અંદર હંમેશા આઈડેન્ટિટી એલિમેન્ટ હોવો જ જોઈએ, એટલે કે એક્ઝિસ્ટન્સ ઓફ identity element. એટલે કે ફોર એવરી એ બિલોંગિંગ ટુ જી, આપણે આઈડેન્ટિટી એલિમેન્ટ એટલે કે યુનિક એલિમેન્ટ કોને કહીએ છીએ આપણે? એવો એલિમેન્ટ કે જે એલિમેન્ટ સાથે એનું ઓપરેશન કરવાથી ફરીથી આપણને એ જ એલિમેન્ટ પાછો મળે. એટલે કે ફોર એવરી એ બિલોંગિંગ ટુ જી there exists an element E belonging to G, આ E ને આપણે આઈડેન્ટિટી એલિમેન્ટ કહીશું, such that A star E is equal to again A, even તમે E star A કરો તો પણ આપણને એ જ મળવો જોઈએ for every A belonging to G. તો જો આપણને for every A belonging to G એવો કોઈ એલિમેન્ટ E belongs to G મળે કે જેથી A star E is equal to A is equal to E star A, then this E belonging to G is said to be an identity element. અને નેક્સ્ટ કન્ડિશન જે છે એ આપણી એક્ઝિસ્ટન્સ ઓફ ઇન્વર્સ. Condition number 3. Existence of inverse of every element of G.
એટલે કે for every A belonging to G there exists an element B belonging to G such that A star B is equal to identity. આપણે ખબર છે કે જો બે એલિમેન્ટનું ઓપરેશન કરવાથી જવાબ આઈડેન્ટિટી એલિમેન્ટ મળે તો બંને એલિમેન્ટ એકબીજાના ઇન્વર્સ જેવું કહેવાય ઇઝ ઇક્વલ ટુ બી સ્ટાર એ. એટલે કે ફોર એવરી એ બિલોંગિંગ ટુ જી, જો એવો એલિમેન્ટ આપણને બી બિલોંગ્સ ટુ જી મળે કે જેથી એ સ્ટાર બી ઇઝ ઇક્વલ ટુ આઈડેન્ટિટી ઇઝ ઇક્વલ ટુ બી સ્ટાર એ, then B is called an inverse of element A under operation star. એટલે જો કોઈ એલિમેન્ટ G એ આ ત્રણ કન્ડિશનનું પાલન કરે, એટલે કે સૌથી પહેલા સ્ટાર પોતે બાઇનરી ઓપરેશન હોવો જોઈએ, પહેલી કન્ડિશન એસોસિએટિવિટીનું પાલન થવું જોઈએ, બીજી કન્ડિશન જીની અંદર આઈડેન્ટિટી એલિમેન્ટ હોવો જોઈએ, અને ત્રીજું જીના દરેકે દરેક એલિમેન્ટનો ઇન્વર્સ એલિમેન્ટ પણ જીની અંદર જ હોવો જોઈએ. જો આ શરતોનું પાલન થાય તો કહીશું then G is said to be a group under operation star. અને એના માટેનો જે સિમ્બોલ છે કે જે નોટેશન છે એને આમ કહીશું આપણે G એટલે કે નોન એમ્પ્ટી સેટ અને સ્ટાર જે છે એનું ઓપરેશન છે. સો ધીસ ઇઝ નોટેશન ફોર અ ગ્રુપ G અંડર ઓપરેશન સ્ટાર. બીજા અર્થમાં કહીએ આપણે તો ગ્રુપની ડેફિનેશન આપણે હવે આ પ્રમાણે લખીશું. ઇન અધર વર્ડ્સ, હવે જો આપણે ગ્રુપની ડેફિનેશન આપવી હોય તો આપણે આવું કહી શકીશું a non-empty set G with binary operation star is said to be a group if number 1 પહેલું કહીશું આપણે ક્લોઝર પ્રોપર્ટી. For every A B belonging to G, A star B belongs to G. આ જે વસ્તુ થઈ એ ઓટોમેટિકલી બાઇનરી ઓપરેશનનો એક પાર્ટ જ છે કે બાઇનરી ઓપરેશન હોય તો જીના કોઈ પણ બે એલિમેન્ટ વચ્ચેનું ઓપરેશન કરવાથી એનો જવાબ પણ આપણને હંમેશા જીમાં મળશે. નંબર 2 એસોસિએટિવિટી. એટલે કે ફોર એવરી A B C બિલોંગિંગ ટુ G આપણે મળશે A સ્ટાર B સ્ટાર C ઇઝ ઇક્વલ ટુ A સ્ટાર B સ્ટાર C. એટલે કે જૂથ બદલો તમે, એસોસિએશન બદલો તો પણ એની વેલ્યુમાં ફેરફાર થતો નથી. ત્રીજી વસ્તુ existence of identity element. Like for every A belonging to G there exists an element E belonging to G such that A star E is equal to again A is equal to E star A. Then
this E is called an identity element. અને ચોથું inverse element. For every A belonging to G, there exists an element B belonging to G such that A star B is equal to identity is equal to B star A. If this for property. So a non-empty set G with binary operation star is said to be a group if these four properties are satisfied. Moreover, એટલે કે જો ચાર પ્રોપર્ટીનું પાલન થાય તો આપણે કહીશું કે નોન એમ્પ્ટી સેટ જી એ ઓપરેશન સ્ટાર માટે ગ્રુપ થાય છે અને જો પાંચમા નંબરની પ્રોપર્ટીનું પાલન થાય એટલે કે એ પ્રોપર્ટીનું નામ આપીએ છીએ આપણે કમ્યુટેટિવિટી. એટલે કે ક્રમનો નિયમ જે તમે સૌ જાણો છો. ફોર એવરી A B belonging to G, if A star B is equal to B star A, then group G under operation star is said to be a commutative group. એવું ગ્રુપ કે જે ક્રમના નિયમનું પણ પાલન કરે છે અથવા એને કહીશું આપણે ગ્રુપ G star is an abelian group. એનો મતલબ કે અબેલિયન અને કમ્યુટેટિવ બંને એક જ અર્થ થાય છે. એટલે કે જો ચાર પ્રોપર્ટી જે છે કઈ કઈ છે આપણે સૌથી પહેલાં ક્લોઝર પ્રોપર્ટી એટલે કે ફોર એવરી A B belonging to G, A star B belongs to G. બીજા નંબરની પ્રોપર્ટી એસોસિએટિવિટી એટલે કે ફોર એવરી A B C belonging to G, A star બ્રેકેટમાં B star C is equal to બ્રેકેટમાં A star B star C જેને કહીશું આપણે એસોસિએટિવિટી. ત્રીજી પ્રોપર્ટી જે છે એ ગ્રુપ એટલે કે જો ગ્રુપ બનાવવું હોય તો સેટ જીની અંદર આઈડેન્ટિટી એલિમેન્ટ હંમેશા હોવો જોઈએ એટલે કે એકમ ઘટક હંમેશા હોવો જોઈએ. જો ઓપરેશન સ્ટાર હોય તો આપણે આઈડેન્ટિટી એલિમેન્ટ કોને કહીશું તો એવો એલિમેન્ટ કે જે એલિમેન્ટને કોઈ પણ એલિમેન્ટ સાથે ઓપરેશન કરવાથી એટલે કે સ્ટાર કરવાથી એ જ એલિમેન્ટ પાછો મળે. એટલે કે ફોર એવરી A belonging to G, A સ્ટાર E is equal to ફરીથી A પાછો મળે તો કહીશું કે E is the identity element. અને ઇન્વર્સ કોને કહીશું આપણે તો જીના એવા બે એલિમેન્ટ કે જે વચ્ચે ઓપરેશન કરવાથી આપણે જો જવાબ આઈડેન્ટિટી મળે તો એ બંને એલિમેન્ટ એકબીજાના ઇન્વર્સ છે એવું કહેવાય. એટલે કે કહી શકાય કે ફોર એવરી A belonging to G, જો એવો આપણને એલિમેન્ટ B belonging to G મળે કે જેથી A સ્ટાર B હોય કે B સ્ટાર A હોય, જો એનો જવાબ આઈડેન્ટિટી થાય તો કહીશું કે A અને B બંને એકબીજાના ઇન્વર્સ છે. એટલે કે એનો ઇન્વર્સ B થાય છે અને બીનો ઇન્વર્સ A થાય છે. આ ચાર પ્રોપર્ટી હોય તો એને આપણે ગ્રુપ કહીશું. અને જો પાંચમી પ્રોપર્ટી એટલે કે A સ્ટાર B ઇઝ ઇક્વલ ટુ B સ્ટાર A જો ક્રમના નિયમનું પાલન થાય તો એ જે ગ્રુપ છે એ ચાર પ્રોપર્ટીથી ગ્રુપ તો થઈ ગયું પણ પાંચમી પ્રોપર્ટીથી આપણે એ ગ્રુપને કહીશું કોમ્યુટેટિવ ગ્રુપ એટલે કે એવું ગ્રુપ કે જે ક્રમના નિયમનું પાલન કરે અથવા તો બીજા અર્થમાં કહીશું આપણે એને અબેલિયન ગ્રુપ. બહુ જ સિમ્પલ વસ્તુ છે આ ગ્રુપ. આપણે એક્ઝામ્પલ ચેક કરીએ કે કયા કયા એલિમેન્ટ ગ્રુપ બને છે. ચલો સૌથી પહેલાં આપણે સૌથી સિમ્પલ સેટ લઈએ જે ગઈકાલે ભણી ગયા હતા આપણે n એટલે કે સેટ ઓફ નેચરલ નંબર અને સૌથી સિમ્પલ ઓપરેશન લઈએ આપણે એડિશન અને ચેક કરીએ કે આ નોન એમ્પ્ટી સેટ n આપણને ખબર જ છે કે n ઇઝ અ નોન એમ્પ્ટી સેટ કારણ કે સેટ ઓફ નેચરલ નંબર છે. આ n એ સરવાળા માટે ગ્રુપ થાય છે કે નહીં ચેક કરીએ.
ચલો સૌથી પહેલી કન્ડિશન કઈ આવશે આપણી? ઓપરેશન આપણું બાઇનરી છે કે નહીં, અને બાઇનરી ઓપરેશન જે છે એને આપણે કન્ડિશન તરીકે કહીએ છીએ ક્લોઝર પ્રોપર્ટી. અને ક્લોઝર પ્રોપર્ટીનો અર્થ એવો થશે કે ફોર એવરી a and b belonging to n, કોને કહીશું ક્લોઝર પ્રોપર્ટી આપણે? જો a અને b વચ્ચેનું જે ઓપરેશન છે એ ઓપરેશન કરવાથી એનો જવાબ પણ જો n ની અંદર મળે તો આપણે કહીશું કે ક્લોઝર પ્રોપર્ટી છે. તો a શું છે આપણી પાસે? પોઝિટિવ ઇન્ટીજર. b પણ શું છે આપણી પાસે? પોઝિટિવ ઇન્ટીજર. કે a બિલોંગ્સ ટુ n, b બિલોંગ્સ ટુ n. બહુ સ્વાભાવિક છે કે આપણું ઓપરેશન કયું છે અહીંયા? એડિશન. અને જો આ બંને વચ્ચેનો સરવાળો કરો તો કોઈ પણ પોઝિટિવ ઇન્ટીજરની અંદર ફરીથી જો પોઝિટિવ ઇન્ટીજર એડ કરીએ તો સ્વાભાવિક છે કે એનો જવાબ પણ હંમેશા શું રહેશે? પોઝિટિવ ઇન્ટીજર. અને જો આ પોઝિટિવ ઇન્ટીજર હોય તો કહેવાશે કે a પ્લસ b બિલોંગ્સ ટુ n. એનો મતલબ ફોર એવરી a બિલોંગ્સ ટુ n, b બિલોંગ્સ ટુ n, આપણે મળશે a પ્લસ b પણ બિલોંગ્સ ટુ n જ હોય. અને ધેરફોર કહીશું કે એડિશન ઇઝ એ બાઇનરી ઓપરેશન. અથવા બીજા અર્થમાં કહેવાશે કે ધ સેટ n ઇઝ ક્લોઝડ અંડર એડિશન. બંને વસ્તુ એક જ થઈ ગયા. આઈધર એડિશન ઇઝ બાઇનરી ઓપરેશન ઓન n, અથવા બીજા અર્થમાં કહીશું કે n ઇઝ ક્લોઝડ અંડર એડિશન, એટલે કે ગ્રુપ થવા માટેની પહેલી પ્રોપર્ટીનું પાલન થઈ ગયું. બીજી પ્રોપર્ટી જે છે એ આપણી એસોસિએટિવિટી. ચલો ચેક કર્યું કે એસોસિએટિવ પ્રોપર્ટીનું પાલન થાય છે કે નહીં. તો ફોર એવરી a b c બિલોંગિંગ ટુ n, સ્વાભાવિક છે કે જો આ ત્રણેય પૂર્ણાંક સંખ્યાઓ હોય તો ઓબ્વિયસલી a પ્લસ b પ્લસ c ઇઝ ઇક્વલ ટુ a પ્લસ b પ્લસ c હંમેશા થવાનું જ છે. અને માટે કહીશું કે એડિશન ઇઝ એસોસિએટિવ ઓન સેટ ઓફ નેચરલ નંબર, એટલે કે પહેલી બે શરતોનું પાલન થાય છે. શરત નંબર 3, એક્ઝિસ્ટન્સ ઓફ આઈડેન્ટિટી. ચલો અહીંયા જે આપણું ઓપરેશન છે, ઓપરેશન કયું છે? એડિશન, એટલે કે સરવાળો. અને સરવાળાનો એકમ ઘટક આપણને ખબર છે કે એ જો એડિશન હોય તો એની આઈડેન્ટિટી હંમેશા 0 થાય. અને આપણને ખબર છે કે 0 એ n નો ઘટક નથી. અને ધેરફોર આપણે એવું લખીશું કે આઈડેન્ટિટી એલિમેન્ટ ફોર એડિશન is 0 and 0 does not belongs to n. એનો મતલબ કે ગ્રુપ થવા માટેની શરત નંબર 3 નું પાલન થતું નથી. and therefore identity element for addition does not exist in n. અને માટે કહીશું કે n is not a group. એનો મતલબ કે n એ અંડર ઓપરેશન એડિશન, એટલે કે n જે છે એ સરવાળા માટે ગ્રુપ બનતું નથી. તો હવે એવી શરત લઈએ આપણે કે જે ગ્રુપ બનાવી શકે. તો ચેક કરીએ આપણે કોના માટે ગ્રુપ બનશે. n માટે જે લિમિટેશન છે એ લિમિટેશન કયો સેટ લઈએ તો ઓવરકમ કરી શકીએ છીએ. ચલો આપણે વિચારીએ. સેટ z લઈએ, એટલે કે ધ સેટ ઓફ ઇન્ટીજર્સ. અને સેટ ઓફ ઇન્ટીજર્સ એટલે 0 1
2 3 વગેરે, -1 -2 એન્ડ સો ઓન. પહેલી પ્રોપર્ટી આપણે ગઈકાલે બી ચર્ચા કરી ગયા છીએ, તો બહુ ડિટેલમાં ન પડીએ. આપણે ખબર જ છે આપણને કે એડિશન ઇઝ એ બાઇનરી ઓપરેશન ઓન Z. આપણે ખ્યાલ જ છે. નંબર 2, એડિશન ઇઝ associative on Z because for every A, B, C belonging to Z, સ્વાભાવિક છે કે A plus B plus C is equal to A plus B plus C. કારણ કે પૂર્ણાંક સંખ્યાઓ છે, કોઈ પણ બે પૂર્ણાંક સંખ્યાઓ હોય એનો સરવાળો કરો અને એમાં A ઉમેરો, કે પછી A plus B પહેલાં કરો અને પછી C કરો, કંઈ ફરક નથી પડતો. તમે વિચારો કોઈ પણ A is equal to 2 લો, B is equal to 7 લો, C is equal to ધારો કે 1000 લો કે ઇવન -1000 લો, તો સ્વાભાવિક છે કે તમે A કરો અને B plus C કરો, કે પછી A plus B પહેલાં કરો અને પછી C કરો, એનાથી કોઈ ફરક પડશે નહીં. એનો મતલબ કોઈ પણ ઇન્ટીજર માટે A plus B plus B plus C is equal to A plus B plus C થશે. And therefore addition is associative on Z. ત્રીજી પ્રોપર્ટી, identity element for addition is 0, જે આપણને ખ્યાલ છે. એન્ડ આપણે હમણાં ચેક કરી ગયા કે 0 belongs to Z. Therefore identity element for addition exists in Z. એટલે કે Z ની અંદર આઈડેન્ટિટી એલિમેન્ટનું અસ્તિત્વ છે. અને ચોથું, ઇન્વર્સ લઈ લઈએ આપણે. ચલો, લેટ A belongs to Z. આપણે ઇન્વર્સ કોને કહીશું? તો ઓપરેશન જે છે એડિશન છે, તો આપણને ખ્યાલ છે હવે કે કોઈ પણ એલિમેન્ટનું બીજા એલિમેન્ટ સાથે ઓપરેશન કરવાથી જો જવાબ આઈડેન્ટિટી એલિમેન્ટ મળે તો હંમેશા એનું ઇન્વર્સ કહેવાશે. એટલે કે એ અહીંયા આપણું ઓપરેશન કયું છે એડિશન, એની અંદર શું એડિટ કરો એટલે કે શું એડિશન કરો તો જવાબ આપણને આઈડેન્ટિટી એલિમેન્ટ મળે. અને આઈડેન્ટિટી એલિમેન્ટ શું છે? 0. તો બહુ સ્વાભાવિક છે કે એની અંદર જો હું -a એડ કરું તો આપણે જવાબ શું મળી જશે? 0. અને Z માટે આપણને ખબર જ છે કે Z ના એલિમેન્ટ કયા છે? બધા 0 1 2 3 4 5 વગેરે, -1 -2 -3 વગેરે. એટલે જો 3 એ Z નો એલિમેન્ટ હોય તો -3 પણ Z નો એલિમેન્ટ થશે. જો -2 એ Z નો એલિમેન્ટ હોય તો એના આગળ માઇનસ લગાડો તો 2 પણ Z નો જ એલિમેન્ટ થશે. એનો મતલબ કે કોઈ પણ એલિમેન્ટ A બિલોંગ્સ ટુ Z હોય જો આપણી પાસે, તો સ્વાભાવિક છે કે -a પણ Z માં જ આવશે. Therefore for every A belonging to Z there exists -a belongs to Z such that A plus -a is equal to 0 is equal to -a plus a. અને કહીશું therefore for every A belonging to Z inverse of A is also an element of Z, and therefore Z satisfies all 4 properties under addition to be a group. અને માટે કહીશું આપણે કે Z એ એડિશન માટે ગ્રુપ છે. This is a group. Moreover, અહીંયા આપણે એવું પણ કહી શકીશું કે જો A અને B belongs to Z હોય, એટલે કે A અને B બંને ઇન્ટીજર હોય, તો સ્વાભાવિક છે કે તમે A plus B લો, કે પહેલા B કરો ને પછી A કરો, તો ઓબ્વિયસલી ઓલવેઝ A plus B is equal to B plus A, and therefore શું કહીશું આપણે? એડિશન ઇઝ કોમ્યુટેટિવ.
અને માટે કહીશું આપણે Z પ્લસ ઇઝ એ કોમ્યુટેટિવ ગ્રુપ. અથવા કહીશું આપણે Z પ્લસ ઇઝ એન અબેલિયન ગ્રુપ. અને જો આ જ રીતે વિચારીએ તો આવા ઘણા બધા ગ્રુપ બનશે. તો કહી શકાય કે સિમિલરલી જો ઓપરેશન સરવાળો જ લઈએ આપણે તો Q જે છે ઇઝ ઓલ્સો એ ગ્રુપ અંડર એડિશન. ઇવન R જે છે ઇઝ ઓલ્સો એ ગ્રુપ અંડર એડિશન. સેટ ઓફ કોમ્પ્લેક્સ નંબર લઈએ ઇટ ઇઝ ઓલ્સો એ ગ્રુપ અંડર એડિશન. અને આ બધા જે ગ્રુપ છે એ ગ્રુપ આપણને અબેલિયન પણ મળશે. એટલે કે સેટ ઓફ રેશનલ નંબર ઇઝ ઓલ્સો એ ગ્રુપ અંડર એડિશન. સેટ ઓફ રિયલ નંબર ઇઝ ઓલ્સો એ ગ્રુપ અંડર એડિશન. સેટ ઓફ કોમ્પ્લેક્સ નંબર ઇઝ ઓલ્સો એ ગ્રુપ અંડર એડિશન. ચલો એલિમેન્ટ એમને એમ રાખીએ, આપણે ઓપરેશન ચેન્જ કરીએ અને હવે હું મલ્ટિપ્લિકેશન માટે વિચારું. આપણે હમણાં જે એક્ઝામ્પલ લીધું કે સેટ n છે એ સરવાળા માટે ગ્રુપ થતું નથી, પણ જો ઓપરેશન સરવાળો જ રાખીએ અને સેટ n ને બદલે હું z લઈ લઉં તો આપણે ગ્રુપ મળી ગયું હતું. એટલે કે z ઇઝ અ ગ્રુપ અંડર એડિશન. હવે ચેક કરીએ કે આ જે z છે આપણું એ મલ્ટિપ્લિકેશન માટે ગ્રુપ થાય છે કે નહીં. ચેક કરીએ આપણે પહેલી પ્રોપર્ટી. ફોર ધી લેટ a b બિલોંગિંગ ટુ z, કોઈ પણ લઈ લઈએ, એની a b બિલોંગિંગ ટુ z. ફરીથી a શું છે આપણી પાસે? ઇન્ટીજર. b પણ શું છે આપણી પાસે? ઇન્ટીજર. તો સ્વાભાવિક છે કે a ગુણ્યા b તમે લઈ લો, a મલ્ટિપ્લિકેશન b. કોઈ પણ ઇન્ટીજર સાથે મલ્ટિપ્લિકેશન કરો તો ઓબ્વિયસલી જવાબ શું મળશે આપણને? ઇન્ટીજર. તો ઇન્ટીજર છે એનો મતલબ કે આ z માં છે, b પણ ઇન્ટીજર છે એનો મતલબ કે z માં છે. તો a મલ્ટીપ્લાય b પણ શેમાં મળશે આપણને? z માં મળશે. એન્ડ ધેરફોર મલ્ટિપ્લિકેશન ઇઝ એ બાઇનરી ઓપરેશન. ઓન z. અથવા બીજા અર્થમાં કહીએ તો z ઇઝ ક્લોઝડ અંડર એડિશન. બીજા નંબરની પ્રોપર્ટી એસોસિએટિવિટી. બહુ કોમન છે, સ્વાભાવિક છે. કહીશું આપણે ફોર એવરી a b c બિલોંગિંગ ટુ z. એટલે કે જો a b c ત્રણે ઇન્ટીજર હોય તો બહુ જ સિમ્પલ છે કે a પ્લસ b પ્લસ c ઇઝ ઇક્વલ ટુ a પ્લસ b પ્લસ c. ધેરફોર multiplication is associative on z. ચલો પ્રોપર્ટી નંબર 3, આઈડેન્ટિટી. ઓપરેશન કયું છે આપણું? મલ્ટિપ્લિકેશન. અને જો મલ્ટિપ્લિકેશન ઓપરેશન હોય તો ગુણાકાર માટે આઈડેન્ટિટી શું મળશે આપણને? 1. we know that for multiplication 1 is the identity element. અને બહુ સ્વાભાવિક છે કે 1 belongs to z. Therefore identity element exists in z. તો z એ ક્લોઝર પ્રોપર્ટીનું પાલન કરે છે, z એ એસોસિએટિવ પ્રોપર્ટીનું પણ પાલન કરે છે. z ની અંદર આઈડેન્ટિટી એલિમેન્ટ આવેલો છે કારણ કે ગુણાકાર માટે આઈડેન્ટિટી એલિમેન્ટ 1 છે અને 1 એ હંમેશા z ની અંદર જ હોય. છેલ્લું બાકી રહ્યું આપણું એક્ઝિસ્ટન્સ ઓફ ઇન્વર્સ. પ્રોપર્ટી નંબર 4. ચલો અહીંયા ચેક કરીએ આપણે. લેટ a belongs to, આપણે કોઈ ફિક્સ એલિમેન્ટ લઈએ. ચલો લેટ 5
બિલોંગ્સ ટુ ઝેડ આપણને ખબર છે. અને આપણું ઓપરેશન જે છે શું છે? મલ્ટિપ્લિકેશન. તો જો 5 એલિમેન્ટ હોય, ઓપરેશન મલ્ટિપ્લિકેશન હોય, તો ઇન્વર્સ ઓફ 5 શું થાય? ઇન્વર્સ ઓફ 5 અંડર મલ્ટિપ્લિકેશન, જે આપણે ગઈકાલે ચર્ચા કરી હતી. ગુણાકાર માટે 5નો ઇન્વર્સ શું મળશે આપણને? 1/5. એટલે કે 5નો ઇન્વર્સ મળે છે ખરો, નથી મળતો એવું નહીં. 5નો ઇન્વર્સ ગુણાકાર માટે કે મલ્ટિપ્લિકેશન મળે છે, એની વેલ્યુ થાય છે 1/5. પણ એ જે ઇન્વર્સ છે એ આપણો જે આપેલો સેટ છે ઝેડ એની અંદર નથી, કારણ કે ઝેડ જે છે એ આપણો સેટ ઓફ ઇન્ટીજર્સ છે અને 1/5 ઇઝ નોટ એન ઇન્ટીજર. એટલે કે એવું કહેશે કે ચોથી પ્રોપર્ટી માટે ઝેડના કોઈ પણ એલિમેન્ટનો મલ્ટિપ્લિકેશન માટે ઇન્વર્સ એ અસ્તિત્વ ધરાવે છે ખરો, પણ એનું જે અસ્તિત્વ છે એ અસ્તિત્વ ઝેડની અંદર નથી. અને ઝેડની અંદર નથી માટે આપણે ઝેડને ગ્રુપ કહી શકીશું નહીં. જો ઝેડને ગ્રુપ કહેવું હોય તો ક્લોઝર પ્રોપર્ટીનું પાલન થવું જોઈએ, એસોસિએટિવિટીનું પાલન થવું જોઈએ, ઝેડની અંદર આઇડેન્ટિટી પણ હોવી જોઈએ. આ બધી વસ્તુ છે. ઝેડ એ ક્લોઝર પ્રોપર્ટીનું પાલન કરે છે, ઝેડના એલિમેન્ટ એસોસિએટિવ પણ છે મલ્ટિપ્લિકેશન માટે. ઝેડ માટે મલ્ટિપ્લિકેશનની આઇડેન્ટિટી 1 થાય તો 1 પણ ઝેડનો એલિમેન્ટ જ છે. આ ત્રણેય પ્રોપર્ટીનું પાલન થઈ ગયું. પણ ઝેડના કોઈ પણ એલિમેન્ટનો મલ્ટિપ્લિકેશન માટે ઇન્વર્સ જો લઈએ તો એ ઇન્વર્સ હંમેશા ઝેડની અંદર જ હોય એવું જરૂરી નથી. અને માટે ફોર એવરી એ બિલોંગિંગ ટુ ઝેડ 1/a ડઝ નોટ બિલોંગ્સ ટુ ઝેડ. કોના માટે? જો એની વેલ્યુ -1 કે +1 નહીં હોય તો 1/a કોઈ દિવસ ઝેડમાં આવશે નહીં. and therefore Z is not a group under addition, under multiplication. ચલો, તો આ જે પ્રોબ્લેમ હતો મલ્ટિપ્લિકેશનનો એ ન થવા પાછળનું કારણ શું હતું? એકમાત્ર કારણ કે અપૂર્ણાંક સંખ્યા થઈ જાય છે, અને અપૂર્ણાંક સંખ્યા એટલે કે રેશનલ નંબર જે છે એ ઝેડમાં નથી. તો બહુ સિમ્પલ વસ્તુ છે. હવે જો મારે આને ગ્રુપ બનાવી દેવું હોય તો એ ગ્રુપનું એક્સટેન્શન કરું તો જો હું ક્યુ લઈ લઉં, ચલો, ઇઝ ક્યુ a group under multiplication? બહુ જ ઇન્ટરેસ્ટિંગ વસ્તુ છે. is q the set of rational number is a group under multiplication? ચેક કરવું જોઈએ સૌથી પહેલું ક્લોઝર પ્રોપર્ટી. તો જો સેટ ઓફ ઇન્ટીજર જે છે એ ક્લોઝર પ્રોપર્ટીનું પાલન કરતા હોય તો રેશનલ નંબર તો ક્લોઝર પ્રોપર્ટીનું પાલન કરશે જ, પ્રશ્ન નથી. નંબર 2, all the rational numbers are always associative. નંબર 3 વિચારીએ આપણે, existence of identity. ફરીથી મલ્ટિપ્લિકેશન છે, મલ્ટિપ્લિકેશન યુનિવર્સ આઇડેન્ટિટી શું મળશે આપણને? 1 એ ક્યુનો એલિમેન્ટ છે એ પણ મળી જશે. ચોથી વસ્તુ જે છે એ જે પ્રોબ્લેમ ઝેડમાં હતો કે અપૂર્ણાંક થતા હતા, એટલે કે એનો ઇન્વર્સ શું થાય? 1/a. તો 1/a એ ઝેડમાં આપણને નહોતો મળતો પણ ક્યુમાં તો મળી જ જશે. તો શું ક્યુને આપણે ઓપરેશન મલ્ટિપ્લિકેશન માટે ગ્રુપ કહી શકીશું? તો આન્સર છે નો. કારણ બીકોઝ 0 is the element of Q. અને પ્રશ્ન એ છે કે what is the inverse of 0? under multiplication. તો તમને ખ્યાલ આવી ગયો કે જો 0 લઈએ આપણે તો ઇન્વર્સ શું મળે આપણને? ઇન્વર્સ અંડર મલ્ટિપ્લિકેશન 1/0, અને 1/0 is not defined. અને માટે કહીશું આપણે કે 0 હોવાને કારણે because of 0
Q is not a group. તો પ્રોબ્લેમ કોણ કરે છે? એક જ એલિમેન્ટ. કયો એલિમેન્ટ? 0 એલિમેન્ટ. ચલો, જે પ્રોબ્લેમ છે એનું આપણે નિવારણ કરી દઈએ. એટલે કે આવો સેટ લઈ લઈએ, Q0, જેને કહીએ છીએ આપણે ધ સેટ ઓફ ઓલ નોન ઝીરો રેશનલ નંબર. એનો મતલબ જે આપણો પ્રોબ્લેમ હતો પ્રોબ્લેમ દૂર કરી દીધો. તો હવે નોન ઝીરો રેશનલ માટે ક્લોઝર પ્રોપર્ટીનું પાલન થાય છે, એસોસિએટિવિટીનું પાલન થાય છે, એની અંદર મલ્ટિપ્લિકેટિવ આઈડેન્ટિટી 1 પણ આવેલું છે. અને હવે જો 0 નહીં હોય તો દરેક વસ્તુને તમે વ્યસ્ત કરશો એટલે કે ઇન્વર્સ કરશો, એ પણ આપણને શેમાં મળશે? નોન ઝીરો રેશનલ નંબર તરીકે મળશે. અને માટે કહીશું આપણે Q0 મલ્ટિપ્લિકેશન ઇઝ અ ગ્રુપ. અને વધારામાં કહીશું આપણે કે માત્ર ગ્રુપ નહીં પણ Q0 મલ્ટિપ્લિકેશન ઇઝ એન અબેલિયન ગ્રુપ. ક્લિયર? ઓકે. માત્ર Q0 નહીં, તમે વિચારી જુઓ, આ મલ્ટિપ્લિકેશન છે એટલે નેગેટિવ લેવાની જરૂર નથી. તો જો હું સેટ Q પ્લસ લઉં એટલે કે ધ સેટ ઓફ all positive rational numbers, તો એ પણ આપણને હંમેશા અબેલિયન ગ્રુપ મળશે. એટલે કે Q પ્લસ મલ્ટિપ્લિકેશન ઇઝ ઓલ્સો એન અબેલિયન ગ્રુપ. તો મલ્ટિપ્લિકેશન માટે હવે આપણે શું મળી ગયું? Z નહીં મળે, Q પણ નહીં મળે. Q શેના માટે નહીં મળે? માત્ર 0 હોવાના કારણે. એટલે કે જો 0 કાઢી નાખો તો Q0 એટલે કે સેટ ઓફ ઓલ નોન ઝીરો એલિમેન્ટ જે છે એ હંમેશા મલ્ટિપ્લિકેશન માટે ગ્રુપ બનશે. સેટ ઓફ ઓલ પોઝિટિવ રેશનલ નંબર જે છે એટલે કે Q પ્લસ છે એ પણ હંમેશા આપણને અબેલિયન ગ્રુપ મળશે. અને એવી જ રીતે આગળ વધીએ આપણે તો R જે છે એ પણ મલ્ટિપ્લિકેશન માટે નહીં મળે 0 હોવાને કારણે. પણ R0 જો લઈ લઈએ આપણે એટલે કે નોન ઝીરો રિયલ નંબર્સ, એ પણ ગ્રુપ મળશે. એટલે કે R0 અંડર મલ્ટિપ્લિકેશન ઇઝ એન અબેલિયન ગ્રુપ. અને એવી રીતે જો હું લઈ લઉં R પ્લસ એટલે કે પોઝિટિવ રિયલ નંબર ઇઝ ઓલ્સો એન અબેલિયન ગ્રુપ. તો આ બધા જ ગ્રુપ મળશે. વધારામાં જો C લેવું હોય આપણે તો C એટલે કે C નોન ઝીરો ઓલ ધ સેટ ઓફ નોન ઝીરો કોમ્પ્લેક્સ નંબર્સ is also an abelian group. તો આ બધા એવા એલ્જેબ્રિક સ્ટ્રક્ચર થઈ ગયા આપણા કે જે ગ્રુપ છે. જો ટૂંકમાં કહી દઈએ આપણે તો કયા કયા મળ્યા આપણને? Z જે છે એ પ્લસ માટે ગ્રુપ મળ્યું, Q જે છે એ પ્લસ માટે ગ્રુપ મળ્યું, R જે છે એ પ્લસ માટે ગ્રુપ મળ્યું, C છે એ પણ આપણને પ્લસ માટે ગ્રુપ મળ્યું. મલ્ટિપ્લિકેશન માટે Z નહીં મળે, મલ્ટિપ્લિકેશન માટે Q પણ નહીં મળે. તો મલ્ટિપ્લિકેશન કયું મળ્યું આપણને? Q0 મલ્ટિપ્લિકેશન ઇઝ અ ગ્રુપ. સેટ ઓફ પોઝિટિવ રેશનલ નંબર અંડર મલ્ટિપ્લિકેશન ઇઝ અ ગ્રુપ. સેટ ઓફ નોન ઝીરો રિયલ નંબર ઇઝ અ ગ્રુપ. સેટ ઓફ પોઝિટિવ રિયલ નંબર અંડર મલ્ટિપ્લિકેશન ઇઝ અ ગ્રુપ. અને સેટ ઓફ નોન ઝીરો કોમ્પ્લેક્સ નંબર અંડર મલ્ટિપ્લિકેશન ઇઝ ઓલ્સો એ ગ્રુપ. તો આટલા આપણને ગ્રુપના એલિમેન્ટ મળ્યા કે જે બધા જ એડિશન માટે આ 4 અને મલ્ટિપ્લિકેશન માટે આ બધા ગ્રુપ થાય છે. આનાથી વધુ આપણે વાત કરીએ આપણે તો મેટ્રિક્સ માટે પણ વાત કરી શકીએ. આ જે બનાવે આપણે જે કંઈ ફેમિલિયર સેટની જે ગઈકાલે વાત કરી હતી આપણે N, Z, Q, R અને કોમ્પ્લેક્સ નંબર C,
એના માટે કયા કયા ઓપરેશન માટે ગ્રુપ બનાવી શકાય છે એની ચર્ચા આપણે કરી. નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે ચર્ચા કરીશું કે માત્ર ફેમિલિયર ગ્રુપ જ નહીં, એટલે કે માત્ર ફેમિલિયર સેટ્સ જ નહીં, પણ અનફેમિલિયર સેટ પણ જો લઈએ આપણે અને એવા પણ જો હોય તો એને પણ આપણે કેવી રીતે ગ્રુપ બનાવી શકીએ એની ચર્ચા આપણે હવે આવતીકાલ લેક્ચરમાં કરીશું. કે જો મેટ્રિક્સ હોય, અલગ અલગ પ્રકારના મેટ્રિક્સ હોય પણ ક્યારે ગ્રુપ બને છે, એ મેટ્રિક્સ એડિશન માટે બને છે કે નહીં, મેટ્રિક્સ મલ્ટિપ્લિકેશન માટે બને છે કે નહીં, મેટ્રિક્સના પણ કોઈ સબસેટ હોય એ ગ્રુપ બને છે કે નહીં, આ બધી વસ્તુની ચર્ચા આપણે આવતીકાલે કરીશું. આજ પૂરતું આપણે આટલું ગ્રુપ ભણીએ કે ગ્રુપની ડેફિનેશન કે જેમાં 4 પ્રોપર્ટી છે: ક્લોઝર પ્રોપર્ટી, એસોસિએટિવિટી, આઇડેન્ટિટીનું એ સેટની અંદર અસ્તિત્વ, અને ચોથું કોઈ પણ એલિમેન્ટના ઇન્વર્સનું પણ એ જ સેટમાં અસ્તિત્વ હોવું જોઈએ. તો ઘણીવાર એવું બને કે કોઈ એલિમેન્ટનો ઇન્વર્સ મળે છે ખરો, પણ એ ઇન્વર્સ જો સેટની અંદર ન હોય તો એ સેટને આપણે ગ્રુપ નહીં કહીએ. તો ફરીથી 4 પ્રોપર્ટી: ક્લોઝર પ્રોપર્ટી એટલે કે બાઇનરી ઓપરેશન, એસોસિએટિવિટી, આઇડેન્ટિટીનું અસ્તિત્વ સેટની અંદર, અને સેટના દરેકે દરેક એલિમેન્ટના ઇન્વર્સનું પણ સેટની અંદર અસ્તિત્વ હોય તો એને ગ્રુપ કહીશું. અને સેટના કોઈ પણ એલિમેન્ટ કમ્યુટેટિવ હોય, એટલે કે A સ્ટાર B કરો કે B સ્ટાર A કરો, ક્રમ બદલવા છતાં જો વેલ્યુ સરખી રહેતી હોય તેવા ગ્રુપને આપણે કોમ્યુટેટિવ ગ્રુપ કહીશું અથવા તો અબેલિયન ગ્રુપ કહીશું. અને જેના માટે આપણે ફેમિલિયર સેટના અલગ અલગ એક્ઝામ્પલ લીધા.